વ્લોગમાં કાંક એવું થયું છે કે આપણે જૂના અમદાવાદમાં ભાઈબંધનો મોબાઈલ રિપેરિંગ માટે મૂકવા ગયા હતા. ત્યાંથી આપણે રિટર્ન આવતા હતા ત્યારે પોલીસવાળાએ આપણે પકડ્યા હતા. તો એ તમે આખો વ્લોગ જોશો તો મજા આવશે જોવાની. તો આખો વ્લોગ જોજો અને કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં. એ હવે આગળ દેખાડશે તમને, તો આખો વ્લોગ જોતો રહ્યો તમે. રામ રામ ડાયરાને, તો સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો હમણાં 2-3 દિવસ વ્લોગ નથી બનાવ્યો કેમ કે વરસાદને એવું આવતું હતું એટલે કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો. અને આજ પેપર હતું એક 20 માર્કનું, એટલે એ દઈને આપણે કોલેજેથી આવી ગયા રૂમે અને બેઠા જુઓ. આ જનકભાઈ બેઠા, અક્ષભાઈ બેઠા અને પ્રિયંશુભાઈ બેઠા. તો આપણા લેપટોપનું એક કેબલ ખરાબ થઈ ગયો, એ લેવા જવું છે. તો હું ને અક્ષભાઈ હમણાં નીકળી અહીં રૂમેથી, તો કેબલ લઈ આવીએ આપણે. હાલો પહેલાં તો હાલો હવે આપણે લેપટોપ અહીંયા બેગમાં લઈ લીધું છે અને એનું ચાર્જિંગ એક કેબલ બગડી ગયો એટલે એ રિપેર કરાવી આવીએ આપણે. નીકળી અહીં રૂમેથી. તો આપણે લેપટોપનો કેબલ લઈ લીધો છે અને લેપટોપનો કેબલ લઈને આપણે રૂમે આવી ગયા. જુઓ તમે, એક આ કેબલ હતો એ બગડી ગયો તો આપણે તો આ કેબલ આપણે લઈ લીધો. આ કેબલ એક બગડી ગયો તો, બાકી તો બધું ચાલુ હતું ડટો બટોન. આ કેબલ લઈ આવ્યો છે હવે. ચાલો, લેપટોપનો કેબલ આપણો આવી ગયો. આપણે રૂમે બેઠા હતા અને બે મિત્ર આવ્યા, તમે ઓળખતા રહેશો. તો આ ધ્રુમિલભાઈ અને આ હે મનસુભાઈ. તો એ આપણા રૂમે આવ્યા અને આપણે વ્લોગ એડિટ કરતા હતા ને અપલોડ કર્યો અત્યારે. અને હવે અપલોડ કરીને હવે આ ભાઈને બીજી બાજુ જવું આટો મારવા. તો નીકળી અહીં રૂમેથી અત્યારે અને લેપટોપ બંધ કરી દઈએ. તો આ ભાઈને ભૂખ લાગી તો આ ભાઈને કે ખાવું નાસ્તો પાણી કરી લઈ ખવાય. તો હાલો હમણાં નીકળી આવ. લેપટોપ બંધ કરી દો ને પહેલાં, કે એમને વ્યૂ જાવ મૂકીને એમને ન હાલે, બગડી જાય. હાલો લેપટોપ બંધ કરી દો કોઈ નીકળે. આ ભાઈને પીજી આવી ગયા હતા. એ ભાઈ ઉપર મોબાઈલ લઈને જો ઉપરથી મોબાઈલ લઈને આવી ગયા છે. અને આ ભાઈ ધ્રુમિલભાઈ પણ અહીંયા ડોગેશભાઈ આવ્યા છે. ડોગેશભાઈ જોજો ભાઈ, ચોટી ન જાય, ઉખાડવા મોંઘા થા. હવે નથી લાગતી કા એમ કઈ. તો હાલો ભાઈ હવે આ ડોગેશભાઈ આડા રસ્તામાં ઊભા રહી ગયા છે. હાલો ભાઈ ડેકી મૂક દે. હાલો 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 ભાઈ આગળ જાવ તમે ભાઈ, અમારે બહાર જવું રાખી દઉં. તો હાલો ભાઈ લઈ લીધું હોય મોબાઈલ હવે મૂકી આવી અહીંયા આપણે રિપેરિંગની અહીંયા બાય બાય દુકાને. ભાઈને આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ ગયું. જો તોડવા જ મળ્યા હોકો પાલીને. તો હાલો હવે એને આઈસ્ક્રીમ ખાઈએ. તો આપણે અંદર જઈ આઈસ્ક્રીમ ખાઈ. આ ભાઈને અચાનક એવા ન હોય એવા મન થાય ખાવાનું અત્યારે. તો હોકોમાં આઈસ્ક્રીમ મગાવે ભાઈ. લે તને અચાનક મન થઈ ગયું ને આઈસ્ક્રીમ ખાવાનું, તો આઈસ્ક્રીમ મગવી લઈ લીધી. ફ્રોસ્ટિક લઈ લીધી. જો ખાવા માંડ્યા આપણે. તો ખાઈને પછી મોબાઈલ મૂકવા જાય. આ ભાઈને આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ ગયું તો આઈસ્ક્રીમ ખાવા ઊભા રહી ગયા. ધ્રુમિલભાઈ આઈસ્ક્રીમ ખાવા માંડ્યા. તો ખાઈને પછી નીકળી. મોબાઈલ એવો થઈ ગયો. હા, મોબાઈલને આપણે રિપેરિંગમાં મૂકવા જવાનું હોય. જો લીલી સ્ક્રીન આવવા માંડીએ તો એ મૂકી આવી રિપેરિંગમાં. હા ભાઈને વેચવાનું. ઓકે હાલો કોમેન્ટ કરી દે. અહીંથી આઈસ્ક્રીમ ખાઈને હવે અમે અહીંથી નીકળી અને ગાડીમાં બેસી ગયા ને હવે નીકળી ગયા અમે. ચાલો હવે ત્યાં મોબાઈલની દુકાને ભોગીને મળીએ આપણે. બનાવ્યો વ્લોગમાં. આ છે પતંગ હોટલ. તે ગોળ ફરે છે અને ઉપર હોટલ છે, જમવા બમવાનું બધું મળે છે. લિફ્ટમાં જવાનું ઉપર. અને આ પુલ છે સાબરમતીમાં. પાણી કાલ વરસાદ આવ્યો ને એટલે પાણી બહુ સારું આવ્યું છે. જોઈ લો તમે, પાણી આવેલું જ જઈએ. આજે બધું પાણી આવી ગયું હતું અહીંયા. અત્યારે તો વાંધો નથી, એટલું ઉતરી ગયું તોય ઘણું પાણી આવેલું જાય અત્યારે. અહીંયા પાણી આવ્યું હતું શું છે, અહીંયા તાળવા ઉઈ ના આ પુલ માથે તો પાણી નહોતું આવ્યું. અને સામે અટલ બ્રિજ છે. આ અટલ બ્રિજ પોતે. અને આપણે આ પુલની વટીને જવાનું છે.
ભાઈ મોબાઈલ દુકાન છે, ત્યાં આપણા ભાઈનો મોબાઈલ રિપેરમાં દેવાનો છે. તો હાલો ભાઈ મોબાઈલ રિપેરમાં દઈ દઈ. તો અંદર જઈને મોબાઈલ રિપેરમાં દઈ દઈ. તો ભાઈ વ્લોગ મોબાઈલ આપણે દઈ દીધો આ દુકાને, અને મોબાઈલ લેવાનો કાલ સુધીમાં રિપેર થઈ જાય હેમંશુભાઈ. તો હવે આપણે અહીંથી નીકળી મોબાઈલ રિપેરમાં મૂકી. ભાઈના એરિયામાં ગમતું નથી, કેમ કે એરિયો નવો પડે ને આ બાજુ અલગ. એટલે હવે નીકળી આપણે ઘર બાજુ જતા હતા, અને આ સર્કલ ઉપર અમને પોલીસવાળાએ પકડ્યા છે. 3 સવારી હતી એટલે. અને અમે એટીએમમાં પૈસા ઉપાડવા આવ્યા હતા, તો એને 500 રૂપિયા દેવા દો, નકર ગાડી રિશ્વત દેવી દો ભાઈ સાહેબને. ચાલો સાહેબને રિશ્વત ખવડાવી દે થોડીક, નકર ગાડી જપ્ત કરી લે. પોલીસવાળાએ પકડ્યા હતા, ત્યાંથી હવે અમે પૈસા દઈ નીકળી ગયા છીએ. અને રિવરફ્રન્ટે આવ્યા જોવો તમે, અહીંયા પાણી આવેલું છે. કાલ તો અહીંયા સુધી પાણી આવી ગયું હતું, આ બધું દેખાતું જ નહોતું. પાણી ઓછું થઈ ગયું તોય હજી ઘણું આવે છે. અને ત્યાંથી નીકળાઈ તો એમાં એક પોલીસવાળા હેમંશુભાઈ શું કીધું, એમાં હું એટીએમમાંથી પૈસા ઉપર નીકળો ને તો એક પોલીસવાળો જોઈ ગયો તો એમાં કે આ ભાઈ વિડીયો ઉતારે. તો પૈસા દઈ દીધા. તો એ પોલીસવાળા ભાઈ અમને પૂછ્યું કે તમે ઓલા ભાઈને ફોટો પાડતા હતા? મેં ના ભાઈ ના, હું તો વ્લોગ બનાવતો હતો. એટલે પોલીસવાળાને ઘડી કેમ થઈ ગયું કે આ ભાઈ વિડીયો બનાવે, એટલે પછી કે તમે જાઓ ફોટો પાડે એમ કહી દીધું. પોલીસવાળાને થોડીક ભીં પીડી છે, વાંધો ન આવ્યો. પછી અમે નીકળી ગયા, અને અત્યારે અહીં બેઠા રિવરફ્રન્ટે જવો, પવન આવે ફૂલ. એ પોલીસવાળા ભાઈ થોડોક વાંધો પડી ગયો એને વિડીયો બનાવતા જોઈ ગયા એટલે. અને પછી કીધું કે હવે તમે નહીં છૂટા એમ કહી દીધું. અને પાણી આવું આવે જોવો તમે, અને અહીં બેઠા પવન સારો આવે. જેવું થઈ ગયું છે. ઘણી વાર અહીં રિવરફ્રન્ટે બેઠા જોવો તમે, ઘણું અંધારું થઈ ગયું છે. અને હવે નીકળશું હિમાંશુભાઈ. તો હવે નીકળે, અંધારું સારું થઈ ગયું. હાલો આપણે રિવરફ્રન્ટેથી અત્યારે આવ્યા છીએ ચંદુભાઈ ગાંઠિયાવાળા, ભાખરી અને થેપલાને એવું ખાવા. તો અત્યારે જમવાનું ચાલુ થઈ ગયું એટલે હું આવ્યા છીએ. ઓર્ડર દીધો છે, બિલ અહીંયા પડ્યું છે. આ હિમાંશુભાઈ વાટે છે, આવે એટલે હમણાં જમી લઈ. અને બેઠા અહીંયા આ જગ્યા આપણે આવે ગોતા આવે ચંદુભાઈ ગાંઠિયાવાળા. કામકાજ સારું છે. આ હિમાંશુભાઈનું એવું રિવ્યૂ છે, જમવાનું સારું આવે ને ભાઈ. ક્યારેક તમે વિઝિટ લેજો. ગાંઠિયા ભાઈ બહુ મસ્ત આવે, ક્યારેક તમે વિઝિટ લ્યો. અમદાવાદ આવો ત્યારે, પણ અમદાવાદમાં રહેતા હોય તો લેજો, બીજા નો રહેતા હોય આવો ત્યારે. હું આવે બટર ભાખરી ગાંઠિયા બધું આઈટમ સારી મળે અહીંયા. તો ઓર્ડર આવે એટલે પછી ખાવાનું ચાલુ કરી ત્યાં બધી બનાવી વ્લોગમાં. મસ્ત મજાના ગાંઠિયા આવી ગયા છે, જોઈ લો તમે. તાજા ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે, ચટણી બટણી ભરીને હવે જો ચાલુ કરી ગાંઠિયા ખાવાનું. હાલો ભાઈ કેવા છે ગાંઠિયા ભાઈ એક નંબર રહે. તો હાલો ગાંઠિયા ખાઈ લે. સાથે આપણે થેપલા આવી ગયા અને ગાંઠિયા આવી ગયા. તો હવે હાલો ખાઈ લે. કેવા કે ભાઈ તમિલભાઈ ગાંઠિયા? હાલો તો ગાંઠિયા ખાઈ લે ભાઈ નિરાયતે. જમી લીધું છે આ જગ્યાએ ચંદુભાઈ ગાંઠિયાવાળાને ત્યાં. કા ધ્રુમિલભાઈ મજા આવી ગઈ ને? ધ્રુમિલભાઈ ને હિમાંશુભાઈ ચાલો જમી લીધું છે. હવે પાછા અહીંથી નીકળશું આપણે. મજા આવી ગઈ થોડી, વાંધો નથી આવે. ચાલો નીકળી આપણે રૂમે આવી ગયા. અને હવે આ ધ્રુમિલભાઈને આપણે મૂકીને હવે જાય છે એના રૂમે. તો આપણે હવે એ બે મૂકીને એના રૂમે જઈએ, અને હવે આપણે આપણા રૂમે જઈએ અને વ્લોગ એડિટ કરવાનું કામ ચાલુ કરી. તો આજનો વ્લોગ આ સુધી રાખશું. મળશું નવા વ્લોગમાં. તો વ્લોગ ગેમો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ડાયરાને રામે રામ. બાય.